હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સામાન્ય રીતે આપણે ઘઉંના લોટના કે બાજરીના મુઠિયા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક હેલ્ધી અને નવું ટ્રાય કરીશું. આજે હું તમારી સાથે શેર કરીશ ઓટ્સ અને જુવારના લોટના દૂધીના મુઠિયા બનાવવાની રીત. આ મુઠિયા એકદમ ગ્લુટન ફ્રી છે અને વજન ઘટાડવામાં જો તમે માગતા હોય તો લોકો માટે બેસ્ટ નાસ્તો છે. અને સૌથી સારી વાત એ છે કે ઘઉંના લોટ વગર પણ આ મુઠિયા એકદમ રૂ જેવા પોચા બનશે. તો ચાલો ઝડપથી રેસીપી શરૂ કરીએ. તો હવે સૌ પહેલાં આપણે ઓટ્સનો પાવડર લઈ લઈશું. ઓટ્સને તમારે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનો છે, એકદમ લોટ જેવું કરી લેવાનું છે. સાથે 1 કપ જુવારનો લોટ લઈશું. જુવારનો લોટ અને ઓટ્સનો પાવડર બંને 1 કપ લેવાનો છે. અને થોડુંક બાઇન્ડિંગ માટે અડધો કપ ચણાનો લોટ લઈશું. હવે આ 3 લોટ લેવાના છે અને સાથે 2 ગાજરને છીણી લીધા છે અને 1 મીડિયમ સાઇઝની દૂધી છીણી છે. દૂધી એકલી પણ તમે નાખશો તો પણ ટેસ્ટી લાગશે અને સાથે ગાજર છીણીને નાખશો તો પણ સરસ લાગશે. હવે તેમાં મેં મેથી અને કોથમીર એકદમ ધોઈ અને સાફ કરીને બંને 1 કપ લઈ લીધેલું છે. મેથી અંદર નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તો સૌ પહેલાં મેં અહીંયા શેકેલા 2 ચમચી તલ લીધેલા છે. તેની સાથે 1 ચમચી હાથમાં મસળીને અજમો લઈ લીધેલો છે. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી લીધેલી છે. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તેની સાથે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. લીલા મરચાં જે પ્રમાણે તમે લીધા હોય તે પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું છે. સાથે 1 ચમચી હળદર લઈશું અને 2 ચમચી ધાણા જીરું પાવડર લઈશું. ધાણા જીરું પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ સરસ એવો આવશે. અડધી ચમચી ખાંડ એડ કરીશું. હવે તેમાં 2 ચમચી તેલ એડ કરીશું અને તેમાં આપણે બાઇન્ડિંગ માટે દહીં એડ કરીશું. આ લોટને આપણે પાણીથી બાંધવાનો નથી, તો તેમાં 2 ચમચી અત્યારે મેં દહીં એડ કરેલું છે. સાથે દૂધીનું પણ પાણી છૂટશે તો આપણો લોટ એમ જ પાણી વગર જ બંધાઈ જશે. જો તમારે પાણીની કે કસાની જરૂર પડે તો તમારે તેમાં દહીં એડ કરીને જ લોટ બાંધવાનો છે. લગભગ તમે આટલું એડ કરશો તો તમારે પાણીની કે દહીંની કંઈ જરૂર નહીં પડે અને એમ જ લોટ બંધાઈને તૈયાર થઈ જશે. સાથે મેં કંઈ જ એડ નથી કર્યું તો પણ લોટ સરસ એવો બંધાવા લાગ્યો છે. જ્યારે આપણે લોટ બાંધીશું ત્યારે તેમાંથી દૂધીનું પાણી છૂટશે એટલે આપણો લોટ એમ જ બંધાઈને તૈયાર થઈ જશે. આ મુઠિયાને તમે ફ્રીજમાં પાણી વગર બાંધીશું તો 2 થી 3 દિવસ સુધી સારા રાખી શકીશું. તો હવે લોટ સરસ એવો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે તેના આપણે મુઠિયા બનાવી લેવાના છે. તો જોતાની સાથે જ આપણને ખાવાનું મન થઈ જાય એવો સરસ લોટ તૈયાર થાય છે. હવે આપણે જેમાં મુઠિયા બનાવવાના છે તે ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી મુઠિયાનો રોલ ચોંટી ન જાય જ્યારે આપણે બાફવા મૂકીએ ત્યારે. તો હવે મીડિયમ એવો નાનો લોટ લઈ લઈશું અને તેના ગોળ રોલ બનાવી લઈશું. તમે મુઠિયાના શેપમાં પણ બનાવીને લઈ શકો છો. અત્યારે મેં આવા રોલ બનાવીને તૈયાર કર્યા છે. હવે આપણે કાણાવાળી જે ડીશ હતી તેને તેલ લગાવીને રાખી તેમાં આપણે 1 મૂકતા જઈશું અને રોલ બનાવતા જઈશું. આ મુઠિયા એકવાર તમે જરૂરથી બનાવજો, તમને ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. અને આ મુઠિયા ખાવામાં પણ ટેસ્ટી છે અને ડાયટ માટે તો ખૂબ જ સરસ છે. તો બધા જ મુઠિયાના રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે બાફવા મૂકીશું. તો પહેલાં મેં પાણી ગરમ કરવા ઢોકળિયામાં મૂકી દીધેલું હતું. હવે તેમાં આપણે મુઠિયાની ડીશ તૈયાર કરીને રાખી છે તે મૂકી દઈશું અને આ મુઠિયાને આપણે હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે બાફી લઈશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો.
તો હવે આપણે મુઠિયાને ચેક કરી લઈશું. તો તમારી પાસે કોઈ સ્ટીક કે ચાકુ હોય તેનાથી ચેક કરી લેવાનું કે મુઠિયા બિલકુલ ચોંટીને નથી આવતા, તો આપણા મુઠિયા બનીને તૈયાર છે. તો હવે આ સરસ એવા બફાઈ ગયા છે. તો તેનો ગેસ બંધ કરી લઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું. ઠંડા થાય પછી આપણે તેને કાપી લઈશું. તો સરસ એવા મુઠિયા ઠંડા થઈ ગયા છે. તો હવે તમને જેટલા શેપમાં ગમે એ શેપમાં તમારે કાપીને તૈયાર કરી લેવાના. તો મેં મીડિયમ સાઇઝના નાના નાના ટુકડા કરીને કાપીને તૈયાર કરી લીધા છે. તો તમને આ મુઠિયા કેવા લાગે છે એકવાર બનાવો, ટેસ્ટ કરો અને મને કોમેન્ટ જરૂરથી કરજો. તો સરસ એવા કપાઈને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે તેનો વઘાર કરીએ. તો એક પેન લઈ લઈશું અને તેમાં આપણે તેલ એડ કરીશું. 2 થી 3 ચમચી મેં તેલ એડ કર્યું છે. જો તમારી પાસે ઓલિવ ઓઇલ હોય તો તમારે તે લેવું, તો એનાથી આ મુઠિયા એકદમ હેલ્ધી થઈ જશે. હવે તેમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય પછી તેમાં તલ એડ કરીશું. તલ જેવા આપણે નાખીએ તરત જ મુઠિયા નાખી દેવા, નહીંતર બધા તલ ફૂટી જશે અને આપણને ટેસ્ટ પણ ખૂબ સરસ એવો નહીં આવે. તો જેવું જ આપણે તલ નાખીએ એવા તરત જ મુઠિયા એડ કરી દેવા અને પછી સરસ એવા હાઈ ફ્લેમ પર મુઠિયાને મિક્સ કરી લેવાના છે. તો જોતાની સાથે જ મુઠિયા ખાવાની ઈચ્છા થઈ જાય એટલા સોફ્ટ અને સ્પોન્જી આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. આ મુઠિયાને તમે કોઈ ચટણી સાથે કે દૂધ સાથે સર્વ કરી શકો છો અને ટેસ્ટ તો એટલો સરસ લાગે છે કે એકવાર બનાવશો તો ઘઉંના કે બાજરીના મુઠિયા તમે નહીં બનાવો. તો સરસ એવું બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે લાસ્ટમાં આપણે તેમાં ધાણા એડ કરી દઈશું. ધાણા એડ કરી અને ફરીથી બધા જ મુઠિયાને મિક્સ કરી લઈશું અને હવે તેને આપણે સર્વ કરીશું. જો તમે વઘાર્યા વગર ખાશો તો પણ મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગે છે. તો ચાલો હવે મુઠિયાને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી કેવી લાગી એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે ગેસ બંધ કરી અને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને હેલ્ધી જુવાર ઓટ્સના મુઠિયા. તમે જોઈ શકો છો કે આ કેટલા સોફ્ટ અને આકર્ષક બન્યા છે. તમે તેને લીલી ચટણી કે ચા સાથે એન્જોય કરી શકો છો. જો તમને મારી આજની હેલ્ધી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી મિત્રો સાથે શેર કરજો. આવી જ અવનવી હેલ્ધી ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.